अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दादा भगवान पण कहता था कि ज्ञानी ने विराजना करशो तो विराजना महा थाती, तो महा विराजना थशे। पछी कोई अनुभवी ज्ञानी भेगो नहीं। आराधना भले ना करो, विराधना ना करशो, आ पूर्व विराधक जीवड़ा छे। એટલે સાચી વાત ને પણ એક્સેપ્ટ જ ના કરે। સમજાય છે? ના કરી શકે। એટલે અનુભવી જ્ઞાની હોય એનું એક જ કામ છે, પ્રવાહને વહેતો રાખવો। જેટલા તરી ગયા એટલા સાચા, ના તર્યા એ તો ડૂબવાના જ છે। એમાં આપણે શું કરીએ? ટેન્શન નહીં લેવાનું, બિલકુલ નહીં લેવાનું। એને ડૂબવું કે એને તરવું એ એનો પ્રશ્ન હોય, એની ચિંતા મારે કરવાની। એને કન્ફ્યુઝન હોય તો ગાઈડ કરવાનું કામ મારું છે, ના સમજાય ત્યાં સુધી। પણ ગાઈડ કર્યા પછી તો પુરુષાર્થ કોનો હોય? એમાં હું શું કરી શકું? એની મારે ચિંતા શું કામ કરવાની? એ ચિંતા કોણ કરે? જે ગુરુ હોય। આપણે તો ગુરુ છે નહીં। આઈ એમ અ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ ને હું સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું। હું ગુરુ છું નહીં, શિષ્ય બનાવતો નથી। મને હમણાં જ બરોડામાં એક મહાત્માએ કીધું કે હવે બધા આપતો પુત્રો જ્ઞાન આપવા માંડ્યા છે, જ્ઞાન વિધિ એટલે તો તમે આપો। હવે તમને તો 92 થી કીધેલું છે। ક્યારથી? 92 થી। એનીવે મેં કીધું જો મારા માટે એથિકનો પ્રશ્ન છે। શું પ્રશ્ન છે? એથિક, પ્રિન્સિપલનો પ્રશ્ન। હું જે વાત કરું છું એ આધ્યાત્મ વિજ્ઞાન છે, જે યુનિવર્સલ ટ્રુથ લો ઉપર ડિપેન્ડ છે। શેના ઉપર છે? એટલે મારી બધી ટોકમાં યુનિવર્સલ ટ્રુથ આવવું જોઈએ, વ્યૂ પોઈન્ટ ના આવવું જોઈએ, ભલે ગુડ હોય કે બેડ હોય। હવે જો કોઈ એમ કે ઇતિહાસની અંદર લાખો લોકો જે મોક્ષે ગયા આ વિધિથી ગયા, તો હું યુનિવર્સલ ટ્રુથ એક્સેપ્ટ કરીશ। બોલતા નથી, બોલો ને। માટે એમને જ્ઞાન થયું, એમની રીત હતી, આઈ હેવ નો પ્રોબ્લેમ। પણ એનો હું કોપી કરું, ધેટ ઇઝ અ ક્વેશ્ચન। પછી યુનિવર્સલ ટ્રુથ મારા જ ના બોલાય, બોલાય? પછી એમ કહેવાય આઈ ફોલો ધ ટ્રેડિશન, યસ કે નો? એટલે અમે કીધું ના, અમારી આ જ્ઞાન વિધિ છે, અમે આપીએ છીએ વિજ્ઞાનની જ્ઞાન વિધિ છે, બીજી કોઈ જ્ઞાન વિધિની જરૂર। પછી જ્ઞાન વિધિ આવે, પછી આજ્ઞા આવે, પછી સત સાધન આવે, બધું આવે ને। પાછું પાછું શું આવી જાય? ફોર્મેટ આવી જાય। પાછું એ જ આવે ને। વન્સ યુ ફોલો ધેન વન બાય વન બધું જ આવે। પછી એ ટ્રેક ઉપર જ નહીં જવાનું। આપણે કુદરતી રચના, મગજમારી કરવાની જ નહીં। મિયા બીબી રાજી તું ક્યાં કરેગા કામ? આપનાર આપે, લેનાર લે, આપણને શું વાંધો છે? બરાબર કે નહીં? જે હોય તે, જે જ્ઞાન વિધિ આપે ને જે આપણને શું વાંધો છે? અને વાંધો કરવાનો અધિકાર પણ નથી આપણને। દે બોથ આર રિસ્પોન્સિબલ ફોર ઈચ અધર। આપણે શું કામ કઈ કહેવાની જરૂર? ચાલ્યા કરે। જ્ઞાની પુરુષ દાદા ભગવાનના દેહ વિલય પછી જ્ઞાન વિધિ કોણ આપશે? એ પ્રશ્નનો ઇસ્યુ ઊભો થયો હતો। ઘણા લાંબા વર્ષો સુધી ચાલ્યો, 96 સુધી ચાલ્યો। ક્યાં સુધી? ના, 1988 88 જાન્યુઆરીમાં તો દેહ વિલય થયો, એટલે 88 આખો બાકી સમજો ને। 87 નો એન્ડ,
2 જાન્યુઆરી એટલે એ જ થયું ને. એટલે 88, 89, 90 થી 96 9 years. કેટલા? ઓલમોસ્ટ 9 years. 9 years સુધી ડિસિઝન ના લેવી શક્યા કે જ્ઞાન વિધિ દાદા પછી કોણ આપે. કયા સિદ્ધાંત ઉપર આ પ્રશ્ન અટક્યો હતો એનો પ્રશ્ન છે. ઇન્ટરનેટ ડિસ્પ્યુટની વાત જવા દો ને, કેસેટ જ્ઞાન તે ચોપડી, ઇટ્સ ડઝન્ટ મેટર. હું જ્ઞાન વિધિનો સબ્જેક્ટ કહું છું, બીજી બધું ટ્રાન્સફરની વાત નથી કરતો. એમાં પહેલો પ્રિન્સિપલ હતો, જ્ઞાની પુરુષ દાદા ભગવાને આજ્ઞા કરી છે, પહેલી કન્ડિશન. નથી કરી તો ના આપી શકો. કેમ ના આપી શકો? બીજી કન્ડિશન. તમને અનુભવ થયો છે? આ બીજી કન્ડિશન હતી એ વખતે. તમે બધાને તો આ બધું ખબર ના હોય ને. પહેલી કન્ડિશન આજ્ઞા કરી છે, બીજી કન્ડિશન અનુભવ છે, ત્રીજી કન્ડિશન આપો ભસ્મીભૂત કરી શકશો. આ 3 કન્ડિશન હોય તો આપો, આ ન હોય તો નહીં આપી શકો. આ કન્ડિશન હતી, એના માટે ડિવિઝન થયું. ના સમજાય. અને અત્યારે એ પરંપરા પછી જેને જે મુદ્દા ઉપર જેને વિરોધ કર્યો એ જ મુદ્દાને આજે શું કર્યું? એક્સેપ્ટ કરી લીધું. નાઉ એનીવન કેન ગીવ ધ જ્ઞાન. ઇટ ઇઝ નોટ રિક્વાયર ધ પરમિશન. તમે આપી શકો, તમને કોઈ રોકી ના શકે. યસ કે નો? હવે માર્કેટ થઈ ગયું. એનીવન કેન ગીવ, નોબડી કેન રિસ્ટ્રિક્ટ. હવે કોઈ રોકી શકે? કોઈને પણ રોકી શકે? હવે મિકેનિકલ થઈ ગયું. ઇટ્સ અ માર્કેટ મટીરિયલ. શું થઈ ગયું? Anyone can give the જ્ઞાન. There is no any authority. Yes or no? પછી એની વેલ્યુ શું રહે? એની વેલ્યુ શું રહે? એકની જગ્યાએ 11 વ્યક્તિ જ્ઞાન આપે, 21 વ્યક્તિ જ્ઞાન આપે, એની વેલ્યુ રહે? એનીવે, પણ આ બધું ચાલ્યા કરે. આપણે કુદરતી, આ તો હું તમને સમજાવવા માંગુ છું કે કયા પ્રિન્સિપલો હતા કે જેને કારણે આ કામ અટક્યું હતું. હવે એ જ પ્રિન્સિપલને તમે શું કર્યા? ઓવરલુક કરી દીધા. હવે બધા માટે કરી દીધું. દાદા ભગવાન પીએચડી લેવલ આખું સાયન્ટિફિકમાં વિજ્ઞાન ગણ શોધમાં આખા પદમાં બેઠેલું. હવે એમને તો વિઝનમાં આવી ગયેલું કે વાળની ટોચ જેવું બહાર નથી પડ્યું તો રિઝલ્ટ આ જ હોય ને. એટલે તો કીધું કવિરાજ પદમાં તો ગાયું કે એમને બધા હથિયાર હેઠા મૂકી દીધા. ખબર પડી ગઈ કે આ બધા સંઘર્ષ છે, બધા હાજરીમાં હતા જ ને સંઘર્ષ. આપણે એ ચર્ચાનો વિષય નથી કરવો, પણ એની એટલે બધું હતું જ એ વખતે. એટલે કીપ મમ રહે, આ સબ્જેક્ટ ઉપર મમ રહે. આજ્ઞા તો આપી હતી પણ એગ્રી ના થયા પાર્ટી. વોટ એવર ઇટ ઇઝ, પણ એ પણ એક વ્યવસ્થિત કુદરતી રચનાનો વાક કહેવાય ને. આજે તમે કોઈને કીધું ને તમારી વાત સહમત ના થાય, ઇટ મીન્સ પાર્ટ ઓફ વ્યવસ્થિત ઓર પાર્ટ ઓફ કુદરતી રચના. જો થવાનું હોય તો બધી લીલી ઝંડી મળે, પણ લાલ ઝંડી મળી મીન્સ અટકવાનું હતું. એમ કહું છું. વાત સાચી છે કે ભાઈ એમને પ્રયત્ન કરી જોયો હતો પણ આઉટપુટ ના આવ્યું, તો એ કુદરતી રચના ને. પછી મોક્ષ માર્ગ રહ્યો કહેવાય. એ બધું આપણે નહીં બોલવાનું, ચાલ્યા જ કરે, આમ જ ચાલે. એ તો મહાવીરના લોકો એમ કહે છે મોક્ષ માર્ગ છે, કૃષ્ણવાળા એમ કહે છે કે આ મોક્ષ માર્ગ છે, ને શિવવાળા કહે છે મોક્ષ માર્ગ છે. એવું કહેવામાં શું વાંધો છે? કાં સર્ટિફાઈડ છે? બોલતા નથી. તમે કાલ ચાલો પણ તમે કહો કે અમારો મોક્ષ માર્ગ છે, કોણ ના પાડે? નહીં, પણ તમને કોણ ના પાડે? એ તમારો મંતવ્ય છે. તમને માને તો લોકોને બીજાને શું વાંધો છે? ખ્યાલ છે? એટલે જે ઓથેન્ટિક કહેવાતું હતું, જે ક્વોલિફાઈડ કહેવાતું હતું એ ગયું. હવે પરંપરા, જેમ દરેક ધર્મમાં શું છે? પરંપરા છે ને. આજે ગીતા કોઈ પણ વ્યક્તિ પાઠ ઉપરથી સમજાઈ શકે, રામાયણ સમજાઈ શકે, મહાભારત સમજાઈ શકે, આગમ સમજાઈ શકે, વેદાંત સમજાઈ શકે. યસ કે નો? પછી એ સાધુ બી હોય, સંસારી બી હોય તો પ્રવચન દ્વારા સમજાવે જ છે ને. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ કે તમે સાધુ છો. હું સમજેલો છું, સમજાવી શકું, પતી ગયું. એમાં કોઈ સ્પેશિયલ સર્ટિફિકેટ નહીં. હું એક્સપ્લેન કરી શકું છું. ઇટ ઇઝ મોર દેન મારા કેરેક્ટરમાં છે, મારા અનુભવમાં છે, એ જરૂરી નથી. તો પછી જે ચરણમાં પડીને અંગૂઠાને અડીને વિધિ કરતા હતા દાદા ભગવાનને, પછી એ બીજી પરંપરા બધા ઘણા એ કરેલું. હવે એ તો સાયકોલોજીકલ જ આખો પ્રોસેસ છે મને લાગે છે. એ જ હોય ને, રાઈટ, એ જ હોય. એટલે પછી આ લોકોએ સબસ્ટિટ્યુટ ખોલવું પડે કે ભાઈ હવે અમે જ્ઞાન વિધિ નથી આપતા પણ સમર્પણ કરાવીએ છીએ. પાછું આમ નહીં તો આમ કહેવું તો પડે ને. મારે કંઈક રસ્તો તો કાઢવો પડે કે એવું છે. પણ ચાલ્યા કરે તો એમ જ હોય. માર્ગ તો એમ જ ચાલે ને સાહેબ. કોઈ પણ આજે મહાવીરનો માર્ગ કેમ ચાલે છે? અસલ માર્ગ છે પણ ચાલે છે ને. એવું તારે
એટલે એ તો ચાલ્યા જ કરે આપણે આનું નામ તો કુદરતી, પણ આપણે જાણવું, આપણે ના ફસાઈએ એટલી અવેરનેસ જોઈએ. આપણે એમને રોંગ કહેવાની જરૂર નથી, ફસાઈએ નહીં એ જોવાનું. હવે ફસાવાનું એ પુણ્ય કામ કરે છે કે એની ના, સમજણ કામ? ફસાવાનું તમારું જ્ઞાન દર્શન કામ કરે છે. ત્યાં જવું એટલે ફસાય નથી. તમે પિક્ચર નાટક સોનામાં જોવા જાઓ છો, બોલતા નથી, તો તમે ગયા એ કુદરતી રીતના નહીં. બરાબર. ફસાયા ક્યારે કહેવાય? વેલ્યુ કરી. તો પેલું તો ઉદય કર્મ છે. ઉદય કર્મમાં ગમે ત્યાં જવું પડે. શું કરો? લગ્નમાં જવું પડે, મરણમાં જવું પડે. જ્ઞાન હોય તો ના જવું પડે. જવું. પણ કુદરતી રીતે ના જુઓ તો તમે મુક્ત છો, અને એટેચ થઈ ગયા તો તમારી મિસ્ટેક છે. એટેચ થવું બહુ ઈઝી છે. એ તો કહું છું. ફસી જવાય સીધું ફટ કરીને. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. આ બધા ફૂટી બધા મને ઉપજે પૂતગલ વિષય મૂળ વિભ્રાંતના. છે લોકોને પરિચય અનાદિથી અંધારું પસંદ. લોકોને અંધારું એટલે અજ્ઞાન જ પસંદ છે, પ્રકાશ પસંદ નથી. અંધારું જ જોઈએ તો પોતે ધારું એ કરી શકે. યસ કે નો? કેટલા બધા આપણે બુદ્ધિશાળી કહેવાય કે કોઈ પણ સારું કામ કર્યું હોય ને કોઈ પ્રશંસા ના કરતું હોય તો માણસનો ઈગો શું કે ભલે કોઈએ ના કરી, ભગવાન તો જુએ છે ને. એવું કરે સાચું. કેવી બુદ્ધિશાળી! હવે સાંભળજો, કેવી બુદ્ધિ કે કોઈએ ના કરી પણ ભગવાન તો જુએ છે મેં કર્યું. પણ ખરાબ કામ ભગવાન જુએ છે, કોઈ નથી બોલતું. એ વખતે આંખો બંધ કરી દે છે, બોલતા નથી. એ વખતે આંખો બંધ કરી દે ને, એ વખતે જોતા. કેવી બુદ્ધિ છે આપણી! વિપરીત. કોઈ લોજિક છે? ટોટલી સ્વાર્થી બુદ્ધિ. સારું કામ ભગવાન જુએ, ખરાબ જુએ. હવે આવી બુદ્ધિ હોય શું કરીએ? આવું છે લોકોને, શું કરીએ? એટલે દે આર વેરી લિમિટેડ લેવલ ઓફ હિઝ અન્ડરસ્ટેન્ડિંગ. બહુ જ લિમિટેડ છે, એની રેન્જ બહુ ઓછી છે. એટલે આવું ચાલ્યા કરશે, આવું ચાલ્યા કરશે. આપણે આપણું કામ કાઢી લેવાનું. એટલું ધ્યાન રાખજો કે રામકૃષ્ણ મહાવીર પણ દુનિયા બદલી શક્યા નહોતા. માટે આપણે બદલવી છે એવો અહંકાર કરવાની જરૂર નથી. આપણો ભાવ રાખવો કે લોકો વિજ્ઞાન પામે, અને સંજોગ હોય તો પ્રયત્ન કરી છૂટવું, પણ વાહે ના પડવું અને ટેન્શન ના રાખવું. એ ગમે. વાહે નહીં પડી જવાનું અને ટેન્શન નહીં રાખવું. ટેન્શન નહીં. આપણે કઈ છૂટવાનું, પછી એની મરજી. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? મને તો શરૂઆતમાં બધા કહેતા હતા કે તમે આ સ્વામીજી જ્ઞાન વિધિ આપો, શિષ્ય બનાવો. મેં કીધું કે ઘરના 4 જણનું હેન્ડલ થતું નથી આફ્ટર મેરેજ, માટે એને સંસાર કહેવાય. અહીંયા 4000નું હેન્ડલ કેવી રીતે થશે? બોલતા નથી. આ સંસાર મોટો કે આ મોટો? અને ઘરમાં તો પોતાના છે, પેલા તો પોતાના માનવીની પારકા માનશે. જુઓ મોહ કેવો છે. મોહ ભાન ભૂલાવે. શું કરે? કે છે ઘર બાર છોડી દીધા. કેમ? તો કે સંસાર ભારે લાગ્યો. કેટલા જણા? તો કે 4 જણા. પછી અહીંયા આપી શું કર્યું? તો કે 4000 વરગાડ્યા. પોતાને નહીં, પારકા. એ હલકું લાગ્યું. ખ્યાલ આવ્યો? એટલે અમે કીધું આધ્યાત્મ વિજ્ઞાનમાં ગુરુ શિષ્ય સબ્જેક્ટ જ નથી. તો એ વરગાડે તો કઈ ગતિ થાય? હે? એ વરગાડે ગુરુ શિષ્ય તો કઈ ગતિમાં જાય? બીજા અવતારમાં એને શિષ્ય થવાનું ને પેલો ગુરુ થાય, અચ્છા. તો જ હિસાબ પૂરો થાય ને. વગર ક્વોલિફિકેશન ગુરુ થયા હોય તો હિસાબ તો પૂરો કરવો પડે ને. દાદા નતા કહેતા કે આ અવતારમાં મુસલમાન હોય અને પેલી બકરીને કાપે, બીજા અવતારમાં પેલી બકરી મુસલમાન થાય અને પેલો બકરી થાય. આમ ચાલ્યા કરે. દાદા ભગવાને કીધેલું છે, મારી વાત નથી કરતો. આવું ને આવું ચાલ્યા કરે. હે? એવું જ હોય ને. એન્ડ ક્યાં થાય? કોઈને એન્ડ લાવો છે ક્યાં? સ્વામી અમે મહાત્માઓ તમારા શિષ્ય જ કહેવાય? બિલકુલ નહીં. કોઈ શિષ્ય ના કહેવાય. તો મને ઊંઘ જ ના આવે. તમે યાર ઘેર કઈ કરો મારું પાછ મને. શિષ્ય નહીં, આઈ એમ અ ગાઈડ. ઓકે, વટ એવર આઈ હેવ એક્સપિરિયન્સ,
I just present to the people of the world. And I try to solve your question permanently with the help of universal truth science. I will try my level best. Still, I am not gurus. I just guide you. ને તીર્થંકરો અને જ્ઞાનીઓ ગાઈડ જ હોય, કોઈ દિવસ ગુરુ ના હોય, કોઈ દિવસ ના હોય. જ્ઞાની ગુરુ ના હોય, શાસ્ત્ર જ્ઞાની ગુરુ હોય, અનુભવી જ્ઞાની કોઈ દિવસ ગુરુ ના હોય. અનુભવી એટલે જ કહેવાય કે અનુભવી પડે જ નહીં. આમાં શાસ્ત્ર જ્ઞાની પડે, ચોપડી વાંચે, ચોપડી સમજે અને બીજાને ચોપડી एक्सप्लेन એ ગુરુ કહેવાય, એ શિષ્ય કરે. અનુભવી શેના માટે કરે? વન્સ દે રિયલાઇઝ તો પછી એ માર્ગે આગળ જાય કે તમને શિષ્ય કરે. તો પારાયણમાં જે ચોપડી પડે છે અને પઢાવે છે દાદા ભગવાન અકરણના, એ શું ઉપાધ્યાય બધા કહેવાય? એટલે ક્રમિક માર્ગ, બધું ક્રમિક માર્ગ. સાધુ, ઉપાધ્યાય, આચાર્ય બધું આવે ને ક્રમિક માર્ગમાં તો બધું આવે. એ તો એક જાતનું સિસ્ટમ છે ને, ખોટું નથી. એ ધાર્મિક માર્ગ છે. શું છે? આધ્યાત્મિક નથી. એટલે આ બધું આવું છે બધું. અને દુનિયામાં બધું એમ ચાલ્યા જ કરે. આપણે આપણું કામ કાઢી લેવું. લાઈવ ઈગો છે કે એ બધું અહીંયા આવે. હા, તો લાઈવ ઈગોમાં તો જ્યારે ફિઝિકલ એક્ટિવિટી બધી થતી હોય, બોલાતું હોય, વાણીથી મનના વિચાર ડિસ્ચાર્જ થતા, એમાંથી એ સાર ખેંચતો હોય અને એનું ચાર્જ થતું હોય. હવે અનકોન્શિયસ થઈ જાય તો આ બધું બંધ. આ બધું બંધ થઈ જાય તો પછી કારણ કે ડિસ્ચાર્જ બંધ થયો ને એનું. હા, તો જ્ઞાન દર્શન પછી ત્યાં કેવી રીતે વધતું જાય કે વિકૃત થતું જાય? એને જે સાર જે પ્રમાણે એમાં ને એમાં જેનું હોય, કઈ રીતનું તમે હું સાંભળ્યું છે કે ઊંઘમાં કર્મ બંધાય? એ તમે કહ્યું છે પણ હું નહીં, દાદાએ કીધું છે ખબર છે? એ તો સેન્ટેન્સ છે પણ પણ સમજાવો. સેન્ટેન્સ એમ તો નહીં બોલે ના, ભલે આપણે સમજાવ્યું નહીં, એ બરાબર છે, બોલ્યા તો છે ને. એ સમજાવો. ઊંઘમાં કર્મ બંધાય. કર્મ 24 કલાક બંધાય. પણ એ કેવી રીતે બાંધ્યું છે? આમ બહાર કારણ કે ભાવ મન ક્યારે ઊંઘતું નથી અને અનકોન્શિયસ થતું નથી. હવે ભાવ મને ઊંઘતું નથી પણ કારણ કે નોન ફિઝિકલ છે ને, સમજી અને દે હેવ નો કન્સર્ન વિથ ધ ફિઝિકલ લાઈફ ટુ. જ્યારે દ્રવ્ય મનને ફિઝિકલ લાઈફ સાથે કન્સર્ન છે. મેં ખબર પડી ગઈ. અત્યારે તમારે જે દાખલા આપ્યા દ્રવ્ય મનના અને ચાર્જ મનના, જે તમે સાદીનો દાખલો આપ્યો કે બીજા બે દાખલા એટલે આપ્યા, સમજાવવા માટે. હા, તો સ્થૂળમાંથી તમે સૂક્ષ્મમાં જે સાર હા, હવે દાખલો તો સ્થૂળમાં જ આપવો પડે ને, પછી સૂક્ષ્મમાં લઈ જવું ને, સીધું ખબર ના પડે. હા, તો ત્યાં સૂક્ષ્મમાં ચાર્જ થાય છે, સ્થૂળમાંથી એ સાર ખેંચે છે સૂક્ષ્મ મન. હવે હું કહેવા એ સમજવા માંગુ છું કે ભાઈ જ્યાં અનકોન્શિયસ હોય તો આ બધું થવા બંધ હોય છે, ભલે એક્ટિવિટી હોય પણ એ બધું બંધ હોય છે. લાઈવ ઈગો અને જે ડિસ્ચાર્જ ઈગો બંધ હોય. હવે લાઈવ ઈગો ત્યાં કઈ રીતે ચાર્જ કરતો હોય છે? આ તો છે નહીં. એના જ્ઞાન દર્શન પ્રમાણે ભાવ કર્યા જ કરે. કર્યા જ કરે. એનો સ્વભાવ જ છે. લાઈક એન્ડ ડિસલાઈક, લાઈક એન્ડ તે આખી ડિસલાઈક. કુદરતી રચના જ કહેવાય ને. તો એના જ્ઞાન દર્શન પ્રમાણે કહું છું એટલે ઇન્ડિવિડ્યુઅલ થયું. તો ત્યાં ચિત્તની હાજરી ક્યાં એનું જ્ઞાન દર્શન એટલે ઇન્ડિવિડ્યુઅલ થયું. સમજી ગઈ. ઇટ ઇઝ અ સ્ટેટસ, ઇટ ઇઝ નોટ ઇક્વલ ફોર ઓલ. જ્ઞાન દર્શન એટલે ચિત્ત. યસ, હવે ચિત્ત ચિત્તના એનું બે જ્યાં- ભાગ, જ્ઞાન અને દર્શન. ચિત્ત એનું જ્યાં જ્યાં પેલું થયું હોય, એનું ચીટકી ગયું હોય, સારા કે ખોટા કે અધ્યાત્મમાં, એ પ્રમાણેનું ડેવલપમેન્ટ થયા કરતું હોય, પ્રોસેસ થાય. પ્રોસેસિંગ થયા કરે. એટલે તમે આગળના તમે ઘરમાં સૂઈ જઈને આંખો બંધ કરીને હાથ પગ હલાયા વગર પણ દેવલોક, નરકલોક, મનુષ્યલોક, પશુલોકના કર્મ બાંધી શકો. એ તો વિઝ્યુઅલાઇઝ કરી શકીએ. એ વિઝન, એ તો જ્ઞાન દર્શન છે. તમે એક્સરસાઇઝ ક્યાં આવી? તો વિઝ્યુઅલાઇઝ કરવું એટલે પાછળનો આખી ઇફેક્ટ છે. એ નહીં, પાટલું દેખાય કે ના દેખાય, તમારા જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે રાગ અને દ્વેષનો, ધેટ ઇઝ યોર જ્ઞાન. રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષની અવસ્થા એ જુદી વસ્તુ, રાગ દ્વેષ તમારે કરવા એ જુદી વસ્તુ છે. ખ્યાલ આવ્યો? એ જે એક્ટિવ ફોર્મ છે એનાથી કર્મ બંધાય છે, ને રાગ દ્વેષ ડિસ્ચાર્જ ભાગે તો હોય જ ને.